જય સ્વામિનારાયણ. આ વિડીયો બનાવવાની બિલકુલ મારી ઈચ્છા નથી, પણ પછી એમ થયું કે વિડીયો નહીં બનાવું અને તમને લોકોને હું જાણકારી નહીં આપું તો કદાચ મારી જેમ હોટલના વેટરની જેમ ઘણા લોકો છેતરાતા રહેશે. દોસ્તો, હું તમને લોકોને આજે આ વિડીયોમાં એ વસ્તુ કહેવાનો છું, માટે પ્લીઝ આ વિડીયો જોજો. સુરતના એક ભાઈ છે જેનું નામ છે યાજ્ઞિકભાઈ. આ વિડીયોની સાથે એના ફોટો તમને જોવા મળશે. આ જોઈ લેજો, આનું નામ છે યાજ્ઞિકભાઈ. આ કાઠિયાવાડી ફૂડનો કારીગર છે, બોલવામાં મહાસમર્થ છે. અને છેલ્લે એ વ્યક્તિએ મેં થોડાક ટાઈમ પહેલાં ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને કીધેલું હતું કે આ દુનિયાનો કોઈ પણ ચોર હોય નહીં પોતાની માની ઠાઠડી ઉપરની વાત કરીને કોઈને છેતરે નહીં. એટલી હલકી કક્ષાએ કોઈ માણસ ન ઉતરે. તો આજે ભાઈ યાજ્ઞિકભાઈ સુરતના છે. એના મમ્મી પપ્પા હોય, એના ફેમિલીના હોય, બેન બનેવી, સગાવાલા, તમે લોકો ધ્યાનથી સાંભળો કે તમારા કુટુંબનો છોકરો શું કરે છે. આ ભાઈ જે સુરતમાં જે દુકાનમાં નોકરી કરતા હતા, પરાઠાની દુકાનમાં, બોપલ આંબલી પાસે કોઈ દુકાન છે, વિચાર કરો કે હોટલના વેટરને નથી છોડવા માણસે. ત્યાંથી હોટલના વેટર પાસે 7,000, બાજુના પાનના ગલ્લાવાળા પાસેથી, પછી હોઝિયરીવાળા પાસેથી, એના શેઠિયાને, એમ કરીને અમદાવાદથી લગભગ 2 લાખ રૂપિયાનું વગર કારણે ચૂનો લગાવીને તમારા સુરતમાં ફરે છે. આ માણસની આદત ખરાબ છે. હું એક વેપારી તરીકે કહું ને, હું તમને એમાં બહુ મોટી વાત કરું કે બોલો તમે બિલીવ કરશો, હું આ માણસને ઓળખતો નથી, પણ થોડાક દિવસ પહેલાં એણે મને કીધું જે પ્રમાણે હું દવાખાનામાં છું, મારી મમ્મી મરી ગઈ છે, કેન્સર પીડિત છે, ને આવા જે કાંઈ પણ ડાયલોગ માર્યા. અને એ મને એમ કીધું કે ગામડેથી મારા ભાઈને બધા આવે છે. હું જ્યારે મારા મમ્મીને વળાવીને આવ્યો રાજકોટથી, અને પછી જે આપણે ડિસ્ટર્બ હોય ને એ સમયમાં આ માણસે મને ફોન કર્યો, કારણ કે સતત એનું નજર મારા સ્ટેટસ ઉપર હતી. ઠીક છે, એક માના નામ ઉપર આપણા જેવા ભગવાનના ભક્તો કાંઈ પણ કરી શકીએ. એણે મારી સાથે તો સ્કેમ કર્યો, પણ જે હોટલમાં નોકરી કરતો હતો ત્યાંના વેટરોને બધાને નથી છોડ્યા, વેપારીઓને લટકાવ્યા છે. માટે તમે આ વ્યક્તિને કામે રાખ્યા પહેલાં 1000 વાર વિચારજો. આનો ફોટો, વિડીયો ને ટેલિફોન નંબર બધુંય મૂકું છું. અમદાવાદમાંથી 2 લાખ રૂપિયાનું કર્યા પછી, જોકે અમુક લોકોના મને ફોન આવ્યા છે, એ જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી એના શેઠિયા લોકો સાથે વાત થઈ છે. એ લોકો તો કાયદેસર કાર્યવાહી કરે જ છે, કરશે અને થશે. કારણ કે લાલો પિક્ચર જોયા પછી ખબર પડી ગઈ કે કર્મ કરશો ને, જેવું કર્મ કરશો ને એવું ફળ માટે રેડી રહેજો. એટલે એણે મને એની મા માટેનું કીધું હતું કે મારી મા માટે હિતેનભાઈ, મારી, અને શું કીધું હતું થોડુંક તમને કહું કે મારી મા છે ને, એને મારા નાના ભાઈ હારે ભળતું નહોતું અને મારો નાનો ભાઈ હેરાન કરતો હતો, એટલે મારી માએ બીજા લગ્ન કરી નાખ્યા હતા. રાઈટ. અને બીજા લગ્ન કર્યા પછી જ્યારે મારી માને બ્લડ કેન્સર થયું ને હિતેનભાઈ, તો સામેવાળાએ મૂકી દીધા. અને હિતેનભાઈ અત્યારે મને, હું દવાખાનામાં છું, મેં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા. હંમેશા મને એમ કહેતો કે હું ભાઈ ઉનાનો છું ને ત્યાંના ફેમસ ગાંઠિયાવાળા કાકાને ત્યાં કામ કરેલું છે. એટલે આવી રીતે ઘણા લોકો દરેક વેપારીને ફોન કરતા હોય કારી કરતા. આપણે શું કરીએ, ઇટ્સ ઓકે એમ. ચલો, હું એને મળ્યો નહોતો. આ સ્ટોરી ઉપર માની ઠાઠડીની અને કેન્સરની વાત કરીને જ્યારે મને હમણાં એમ ખબર પડે કે આ માણસે મને એકને નહીં, પણ અમદાવાદના, હું કહું ને, જે હોટલમાં નોકરી કરતો હતો ને, વેટર હોય, વેટરની બિચારાનું મને એમ કહો પગાર કેટલો હોય, 8-10 હજાર રૂપિયા પગાર હોય, એની પાસેથી 7,000 લઈ ગયો. જે હોટલમાં કામ કરતો હતો પાનના ગલ્લાવાળા ભાઈ, એને ચૂનો લગાડતો ગયો. બાજુમાં સ્ટોર છે ઓલા ગાર્મેન્ટ લાઈનનો, એને કેટલાય લોકોને, શેઠિયાના તો છેતરો છે, નવા કંપનીના નવા પાર્ટનરને એને બૂચ મારીને નીકળો છે. આ માણસ તમારા સુરતમાં છે. વિડીયોને એના ટેલિફોન નંબર મૂકું છું. અહીંથી કાંડ કરીને ન્યાય હોત ને, મહેરબાની કરીને કોઈ પણ વ્યક્તિ આની સાથે વ્યવહાર કર્યા પહેલાં વિચારજો. હું તમને રિક્વેસ્ટ કરું, હું હજી કહું છું, મારે કોઈ ઈચ્છા નથી કે આ વિડીયો બનાવવાની, પણ અતિશયોક્તિ થઈ ગઈ કે એક હોટલના વેટરથી માંડીને વેપારીઓને બધાને પોતાની બોલવાની કળાથી આવી રીતે છેતરીને આ માણસ તમારા સુરતમાં આવ્યો છે. પ્લીઝ ધ્યાન રાખજો. હું રિક્વેસ્ટ કરું છું, એના કુટુંબનાને કહું છું કે તમે આને પોલીસના 2-3 દંડા મરાવો, જેના હિસાબે એની આદત સુધરી જાય. કારણ કે ખોટી જગ્યાએ ભરાઈ ગયો ને તો પછી ભગવાન દ્વારિકાધીશ એના કર્મોની સજા એને આપશે. અને મને ખબર જ છે કે કર્મ કરો એવું ફળ મળે. અમે તો કોઈ માના નામ ઉપર, એમ, હું એક માનો દીકરો છું, મારી માને હું છોડાવીને મેં મારી માના નામ ઉપર, મારી એમાઉન્ટ બહુ વ્યવસ્થિત એમાઉન્ટ છે, તમે આમ ઓલું ન કરી શકો, પણ મારે એ નથી બોલવું. એમ દુઃખ એ વાતનું લાગ્યું કે બરાબર. તો આના વિડીયોનો ફોટો આ જોઈ લ્યો. આ માણસને મહેરબાની કરીને કામ દાદા પહેલાં એની કોઈ પણ વાત સાંભળ્યા પહેલાં, કારણ કે તમને એમ કહેશે હું પરોઠાનો કારીગર છું, મને આ આવડે છે, તમે પૈસા રોકો.
તમને લબડાવીને વયો જશે. જે હોટલમાંથી નીકળો ને એના શેઠિયાની હાલત, એ લોકોની ટીમની હાલત એવી ખરાબ છે. કારણ કે શું હોય, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મેન પાવરનો તો પ્રોબ્લેમ છે જ. આ માણસ તમને બોલ બચ્ચનમાં લેશે, પછી તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવશે, પછી તમારું કાંડ કરશે ને પછી ગાયબ થઈ જશે. ફોન ઉપાડતો નથી આખા દિવસમાં. સમજો કે એ ફોન ઉપાડે મતલબ કે સ્વિચ ઓન કરે પછી બંધ કરી દે, પછી એના શેઠિયાઓને બ્લોક કરેલા છે. એના ફેમિલી લોકોને કહું છું કે ભાઈ જુઓ તમે લોકો, આ વિડીયોની સાથે આ માણસનો મેં ફોટો ને વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. આ માણસનો વિશ્વાસ બિલકુલ નહીં કરતા, કારણ કે અમદાવાદમાં જે નોકરી કરતો હતો સરેરાશ ટોટલી એને અમદાવાદથી 2 થી 2.5 લાખનું કરીને તમારા સુરતમાં આવ્યો છે. કદાચ કોઈ બિચારો સીધો સાધો માણસ છેતરાયની હોટલનો વેટર કે કોઈ નાનો માણસ ન છે, આના માટે દિન ધરમ નથી. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.